નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. ઘણા બધા સમય પછી આપણે ફરીથી આજે ચેનલની શુભ શરૂઆત કરીએ છીએ. જનરલી જ્યારથી સ્કૂલ અને કોલેજીસ ખુલ્યા છે ત્યાર પછી આપણી ચેનલ મારે પણ સમય ન હોવાને કારણે મેં બંધ કરેલી હતી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કન્ટિન્યુઅસલી આવતા હતા, જેથી કરીને આ ચેનલની આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ. અને આ ચેનલની જ્યારે આપણે નવી શરૂઆત કરતા હોઈએ ત્યારે એક વસ્તુ હવે ખાસ ધ્યાન રાખવું કે હવે આપણે ચેનલમાં કન્ટિન્યુઅસલી ચેપ્ટર નથી ચલાવતા. થોડા ઘણા અઘરા ટોપિક્સ અથવા તો બોર્ડની અંદર આઈએમપી ટોપિક્સ છે એના વિશેની આપણે આ ચેનલની અંદર ચર્ચા કરીએ છીએ. અને બીજું ખાસ કે આજના દિવસની અંદર તો હું રેન્ડમલી 2 ટોપિક છે, ખાસ કરીને બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, આ ચેપ્ટરના રેન્ડમલી 2 ટોપિક આજે હું ભણાવું છું. પણ નેક્સ્ટ વીકની અંદર ફરીથી આજે આ જ સમયે બીજો વિડીયો અપલોડ થશે. અને એ વિડીયો અપલોડ કર્યા પહેલાં આજના આ વિડીયોની અંદર કમેન્ટ બોક્સની અંદર ખાસ કરીને જણાવજો કે નેક્સ્ટ તમારે કયો ટોપિક ભણવાની ઈચ્છા છે. ઓકે, તો આજના દિવસની અંદર આપણે મુખ્ય 2 ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એમાંથી સૌથી પહેલો ટોપિક છે, એમાંથી પહેલા ટોપિકનું નામ છે જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. તમારે 12મા ધોરણની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક છે બોર્ડની અંદર. જનીન ઇજનેરી વિદ્યા આધારિત ઇન્સ્યુલિન પણ કહેવામાં આવે છે. તો હવે આની પહેલાં આપણે થોડીક એવી ચર્ચા કરી લઈએ. જો કે 11મા ધોરણની અંદર આપણે ઇન્સ્યુલિન શબ્દ તો સાંભળ્યો છે. ઇન્સ્યુલિન એટલે શું થાય? તો ઇન્સ્યુલિન વિશે આપણે પ્રાથમિક માહિતી લીધી છે કે ભાઈ ઇન્સ્યુલિન છે એનો સૌથી પહેલાં તો સ્ત્રાવ કેમાંથી થશે? તો કે સ્વાદુપિંડમાંથી. કેમાંથી સ્ત્રાવ થશે? સ્વાદુપિંડ. એમાં સ્વાદુપિંડની અંદર પાછા 2 પ્રકારના કોષો છે, આલ્ફા કોષો અને બીટા કોષો. તો એમાંથી પણ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે કયા કોષોમાંથી? તો કે બીટા કોષોમાંથી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એના શરીરની અંદર, એના બ્લડની અંદર બ્લડ શુગર લેવલ કન્ટેન્ટ ને એઝ ઇટ ઇઝ પરિસ્થિતિ એટલે કે યોગ્ય માત્રામાં જાળવવા માટે આ અંતઃસ્ત્રાવ છે એ જરૂરી છે. હવે આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં ન થાય તો શું થાય? તો આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જો યોગ્ય માત્રામાં ન થાય તો એને કહેવામાં આવે છે ડાયાબિટીસ. શું કહેવામાં આવે છે? ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ એટલે શું? તો ગુજરાતીની અંદર ડાયાબિટીસને મધુપ્રમેહ કહેવામાં આવે છે. કે કોઈ પણ વ્યક્તિ છે કે જેની અંદર ઇન્સ્યુલિનનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ નથી થતો, તો એ વ્યક્તિને ડાયાબિટીસ થાય અને એના બ્લડની અંદર શુગર લેવલ છે એ ઇનબેલેન્સ થઈ જાય. મતલબ કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ છે એ સતત ને સતત વધતું જાય. તો એ વ્યક્તિ માટે ઓપ્શન શું? તો એના વિશે આજે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. તો તમને આ ટોપિકની શરૂઆત કરી છે ને ત્યારથી જ તે કીધું છે કે શું મધુપ્રમેહના દર્દી એટલે શું થાય. સૌથી પહેલી વાત તો બરાબર, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ છે ને એનું ગુજરાતી નામ છે મધુપ્રમેહ. તો આપણને ખબર છે કે મધુપ્રમેહના દર્દી છે એની અંદર શેનો સ્ત્રાવ ન થતો હોય? તો મેં કીધું એમ કે ઇન્સ્યુલિનનો. હવે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થતો હોય તો એ વ્યક્તિ શું કરશે? તો કે મધુપ્રમેહના દર્દી છે કે જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ નથી થતો, તો તેને ઇન્સ્યુલિન છે એને બહારથી આપવું પડે. બરોબર છે? શું કરવું પડશે? તો કે બહારથી આપવું પડે. તો હવે પ્રશ્ન થાય, બહારથી આપવું પડે તો બહાર ક્યાંથી? કોણ બનાવે છે ઇન્સ્યુલિન? તો હાલો, અત્યારે તો બહુ સારી સગવડ છે કે ઇન્સ્યુલિન છે મેડિકલ સ્ટોરની અંદર ઉપલબ્ધ છે. પરંતુ ભૂતકાળની અંદર શું કરવામાં આવતું હતું કે ઇન્સ્યુલિન છે એ ખાસ કરીને કતલખાનાની અંદર લઈ જવાતા પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી કાઢવામાં આવતું હતું. મતલબ કે જે પ્રાણીઓ કતલખાનાની અંદર લઈ જાય છે એ પ્રાણીના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને શું કરવામાં આવતું હતું? તો કે આઇસોલેટ કરવામાં આવતું હતું અને એ પછી વ્યક્તિને આપવામાં આવતું હતું. હવે એનાથી પ્રશ્ન શું થાય? તો આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર આપણે એક અભ્યાસ કરી ગયા
કે આપણું શરીર છે ને એ બે પ્રકારના ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. એક આવશે સ્વજાત અને બીજો આવશે પરજાત. આ બે પ્રકારના ભેદ, એક સ્વજાત અને બીજો કયો આવશે? પરજાત. હવે જે તે વ્યક્તિ કે જેને ડાયાબિટીસ છે, બહારથી કોઈ અન્ય પ્રાણીનું ઇન્સ્યુલિન આપ્યું એટલે એનું શરીર તરત જ એનો શું કરશે? તો કે પ્રતિકાર. કારણ કે એની માટે એ ઇન્સ્યુલિન કેવું થયું? તો કે પરજાત થયું. હવે શું કરશે? પ્રતિકાર કરશે. એટલે એ વ્યક્તિની અંદર કોઈને કોઈ એલર્જીક પ્રક્રિયા જોવા મળશે. કેવી પ્રક્રિયા? તો કે એલર્જીક. હવે આવા ઘણા બધા પ્રશ્ન થતા. તો હવે આનો ઓપ્શન શું? જો ઇન્સ્યુલિન વ્યક્તિને ન આપે તો ડાયાબિટીસ કંટ્રોલમાં ન થાય, જો આપે છે તો એલર્જીક પ્રક્રિયા થાય છે. તો એની માટે શું કરવું? તો એની માટેનો એક ઓપ્શન છે કે કોઈ ઇન્સ્યુલિન એવું ઉત્પન્ન કરવામાં આવે કે જે આ એલર્જીની પ્રક્રિયા છે ને એ ન કરે. હવે ન કરે તો એનું મતલબ શું થયો? તો કે મનુષ્યમાંથી જ ઇન્સ્યુલિન આઇસોલેટ કરવામાં આવે, અથવા તો મનુષ્ય જેવું જ કોપી ટુ કોપી બંધારણ ધરાવતું ઇન્સ્યુલિન આઇસોલેટ કરવામાં આવે તો આ કોઈ પ્રશ્ન થાય નહીં. પણ પ્રશ્ન એવો થાય કે મનુષ્ય જેવું જ ઇન્સ્યુલિન આપે કોણ? હવે હું તમને એમ કહું સિમ્પલ કે તમારા અંદરથી નથી ઇન્સ્યુલિન કાઢીને કોઈ વ્યક્તિને આપવાનું છે તો સ્વાભાવિક છે કોઈ ન આપે. કારણ કે બધાને પોતપોતાની રીતે ઇન્સ્યુલિન છે એ યોગ્ય માત્રામાં ઉપયોગ થતું હોય. કોઈની અંદર વધારે ઉપયોગ ઉત્પન્ન થતું હોતું નથી. તો પ્રશ્ન હવે એવો થાય કે આ ઇન્સ્યુલિન કઈ રીતે બનાવવું? બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે જે તે વ્યક્તિ કે જેને ઇન્સ્યુલિન છે એ મુખ દ્વારા આપી શકાય કે નહીં, આવું લખ્યું છે. તો આનો જવાબ આવશે ના. શા માટે? કારણ કે ઇન્સ્યુલિન છે એને આપણે મુખ દ્વારા ન આપી શકીએ. ઇન્સ્યુલિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. શું છે? તો કે અંતઃસ્ત્રાવ. અને અંતઃસ્ત્રાવનો એક નિયમ છે કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે તરત જ એ અંતઃસ્ત્રાવ ક્યાં ભળશે? તો કે સીધા રુધિરમાં. એટલે ઇન્સ્યુલિનને આપણે સીધો રુધિરની અંદર ઇન્જેક્ટ કરવો પડે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ઇન્સ્યુલિન કઈ રીતે બને કે જેનાથી દર્દીને આપણે ઇન્સ્યુલિનનો સારવાર આપીએ છતાં દર્દીને કોઈ પણ પ્રકારની એલર્જીક પ્રક્રિયા ન થાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. તો એની માટે સૌથી પહેલાં આપણે ઇન્સ્યુલિનનું બંધારણ ભણવું પડે. બરાબર છે? તો આપણે ઇન્સ્યુલિનનું બંધારણ ભણીએ તો ઇન્સ્યુલિનના બંધારણની અંદર મુખ્યત્વે 2 પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. બરાબર છે? 2 પોલીપેપ્ટાઇડની શૃંખલા. હવે એકનું નામ છે શૃંખલા એ છે અને એકનું નામ છે શૃંખલા બી. આ 2 પ્રકારની શૃંખલાઓ છે. એક છે શૃંખલા એ અને બીજી છે શૃંખલા બી. તો હવે પ્રશ્ન થાય કે શૃંખલા એ અને શૃંખલા બી એટલે શું થાય? તો અહીંયા મેં પહેલાં જેવી ચર્ચા કરી છે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એટલે સ્વાભાવિક છે કે આ શૃંખલા છે એ શેની બનેલી છે? તો કે એમિનો એસિડની. શેની બનેલી છે? તો કે એમિનો એસિડની. કેટલા એમિનો એસિડ? તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ. શૃંખલા એની અંદર 21 એમિનો એસિડ હોય છે, જ્યારે શૃંખલા બીની અંદર 30 એમિનો એસિડ હોય છે. અને ટોટલ આખા ઇન્સ્યુલિનના અણુની અંદર કેટલા એમિનો એસિડ્સ હોય છે? તો કે 51. હવે આ છે ને પાછું તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી, એટલે આ ખાસ આ એમિનો એસિડ્સ યાદ રાખજો, કારણ કે આ તમને નીટની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર છે? એટલે આ એમિનો એસિડ ખાસ યાદ રાખો. હવે આપણે એક શૃંખલા દોરી લઈએ. હવે આપણે શૃંખલા એ દોરીએ તો આ રીતે છે. એ શૃંખલા એ છે. બરાબર છે? પછી અહીંથી આપણે શૃંખલા બી દોરીએ. આમ તો શૃંખલા બી થોડીક લાંબી હોય છે. સોરી, સી, બી નહીં, સી. અને ત્યાર પછીની જે શૃંખલા છે એ આપણે દોરીએ તો કે આ બી. તો અહીંયા જે પિંક કલરથી દોરી ને એ શૃંખલા છે એ, જે બ્લુ કલરથી દોરી છે એ શૃંખલા છે બી. અને એક વચ્ચેનો જે ભાગ છે એને કહેવામાં આવે છે સી પેપ્ટાઇડ.
તો એ પ્રશ્ન થાય, આ એ અને બી તો સમજ્યા, ચાલો આની અંદર 21 એમિનો એસિડ હોય, આની અંદર 30 એમિનો એસિડ હોય, કુલ થઈને 51 એમિનો એસિડ હોય. પરંતુ મનુષ્યની અંદર જે ઇન્સ્યુલિન આવે એ ઇન્સ્યુલિન છે ને એ પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય છે? પ્રો ઇન્સ્યુલિન. પ્રો ઇન્સ્યુલિન એટલે શું થાય? તો કે જેમ પ્રો ઉત્સેચક હોય ને એમ પ્રો અંતઃસ્રાવ હોય. કે કોઈ પણ વ્યક્તિની અંદર પ્રો ઇન્સ્યુલિન એટલે શું થાય? તો કે એ જે પરિપક્વ ઇન્સ્યુલિન છે ને એના પહેલાંનું સ્વરૂપ, કે જે હજી પરિપક્વ થયું નથી. તો એનો મતલબ એવો થયો કે આની અંદર એક વધારાનો ભાગ છે એને ખેંચાયેલો ભાગ કહેવાય, જેને કહેવાય સી પેપ્ટાઇડ, જે પુખ્ત ઇન્સ્યુલિનમાં હોતો નથી. એટલે અહીં ખાસ કરીને એ વસ્તુ મેન્શન કરવી જરૂરી છે કે સી પેપ્ટાઇડ પુખ્ત ઇન્સ્યુલિનમાં હોતો નથી. બરાબર છે? તો એનો મતલબ શું થયો? તો કે આ શૃંખલા થઈ એ, આ શૃંખલા થઈ બી. બરાબર છે? અહીં નામ આપી દઈએ એ અને અહીં નામ આપી દઈએ બી. એટલે આ ધારો કે આપણે પુખ્ત ઇન્સ્યુલિનનો જ્યારે આપણે અણુ દોરીએ ત્યારે એની અંદર સી પેપ્ટાઇડ કે જે આ ખેંચાયેલો ભાગ છે એ જનરલી હોતો નથી. પરિપક્વતા દરમિયાન આ સી પેપ્ટાઇડ છે એ દૂર થઈ જાય. તો એ પ્રશ્ન થાય કે આ ઇન્સ્યુલિનની રચના છે આ કઈ રીતે આર્ટિફિશિયલ બનાવવામાં આવે છે? તો ખાસ કરીને આ જે ઇન્સ્યુલિનની રચના છે એ ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા, એના દ્વારા બનાવવામાં આવી. કઈ રીતે? તો કે સૌથી પહેલાં તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર mRNA અણુનું નિર્માણ કરવામાં આવ્યું. હવે આપણને બધાને ખબર છે કે mRNA છે એ કયા કામમાં આવે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે. mRNA છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે, અને પ્રોટીન એટલે એમિનો એસિડની ચેઇન. તો આ જે બંને શૃંખલા છે એ છે તો એમિનો એસિડની ચેઇન જ ને. તો એક એમિનો એસિડની ચેઇન ને બીજી એમિનો એસિડની ચેઇન, બે ચેઇન બનાવવામાં આવે mRNA દ્વારા, તો આપણે ઇન્સ્યુલિનનો અણુ ઇઝીલી બનાવી શકીએ. તો ખાસ કરીને 1983ની અંદર તમને ટેક્સ્ટ બુકની અંદર એક નામ આપ્યું છે ઇલી લિલી કંપની, અમેરિકાની, કે એ કંપનીએ સૌથી પહેલાં તો mRNA અણુ બનાવ્યા. ક્યાં અણુ બનાવ્યા? mRNA. અને એ પણ કેવા? તો કે જે એ શૃંખલા અને બી શૃંખલા, આ બંને શૃંખલા બનાવી શકે એવા. સ્વાભાવિક છે કે mRNA બને પછી પ્રોટીનનું નિર્માણ થાય. એટલે એ શૃંખલા છે એ mRNA છે એ શૃંખલાને બનાવી, અને બી શૃંખલા છે, બરાબર, એ બી mRNA દ્વારા બની. ત્યારબાદ શું થયું? તો કે અહીંયા એ ને બી બે શૃંખલા બની ગઈ. એ બંને શૃંખલા છે એને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી દીધી. કેના વડે જોડી દીધી? તો કે ડાયસલ્ફાઇડ બંધ. એટલે અહીં લખી નાખીએ ડાયસલ્ફાઇડ બંધ, આના વડે જોડી દીધી. અને પરિણામે ઇન્સ્યુલિનનો એક આખા અણુનું નિર્માણ થયું, કે જે કોપી ટુ કોપી મનુષ્યના શરીરમાં જેવું ઇન્સ્યુલિન હોય ને એવું જ ઇન્સ્યુલિનનું બંધારણ ધરાવે છે. તો આ રીતે ઇન્સ્યુલિનનું નિર્માણ થયું, અને એ ઇન્સ્યુલિનનું નિર્માણ છે કરી અને માનવ કલ્યાણ અર્થે વાપરવામાં આવ્યું. ઓકે, તો આ થયું જનીન ઇજનેરી આધારિત ઇન્સ્યુલિન. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હવે ત્યાર પછી આપણે એક ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી અથવા તો એને જનીન થેરાપી શબ્દ છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે જનીન થેરાપી એટલે શું થાય. હવે ત્યાર પછીનો ટોપિક આપણે ભણવાનો છે જનીન થેરાપી. જનીન થેરાપી એટલે શું? તો કોઈ પણ વ્યક્તિને જનીનને લગતી કોઈ પણ પ્રકારની થેરાપી આપવામાં આવે ને એને કહેવાય જનીન થેરાપી. હવે આની અંદર શું કરવામાં આવે છે? તો એક સ્પેસિફિક રોગ વિશે તમને અભ્યાસ કરવામાં કીધો છે. શું? તો પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે જો કોઈ વ્યક્તિ કોઈ આનુવંશિક રોગ સાથે જન્મે
તો એનો કોઈ ઉપચાર ખરો? આવો શબ્દ આપ્યો છે. આવો પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ છે આનુવંશિક રોગ સાથે જન્મે તો એનો ઉપચાર શક્ય છે? તો જનીન થેરાપી છે ને એ આના માટેનો જ એક પ્રયાસ છે, એક પ્રયત્ન છે કે કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે તો એનાથી આપણે બચાવવાનો એક પ્રયત્ન એટલીસ્ટ કરી શકીએ. એની અંદર જનીન છે એ સારા દાખલ કરવામાં આવે, કે જે ક્ષતિગ્રસ્ત જનીન છે એની જગ્યાએ સારા દાખલ કરવામાં આવે, અને એનાથી શું થાય તો કે એ વ્યક્તિને રોગમાંથી છુટકારો મળી શકે. યાદ રાખજો ખાસ, હું એમ કહું છું મળી શકે, મળી જાય એવું નથી કહેતો. હવે સૌથી પહેલા જનીન થેરાપી છે ને નો અભ્યાસ અથવા તો જેનો પ્રયોગ સૌ પ્રથમ એપ્રોક્સિમેટલી 1992 આજુબાજુ એક 4 વર્ષની છોકરી માં કરવામાં આવ્યો. હવે પ્રશ્ન થાય કઈ રીતે? તો આ છોકરી છે ને એની અંદર એક સ્પેસિફિક અંતઃસ્ત્રાવની ઉણપ હતી. કયો? તો એ અંતઃસ્ત્રાવ છે ADA. ADA એટલે શું થાય તો કે એડેનોસાઇન ડી એમિનેઝ. હવે જનરલી શું થાય? એડેનોસાઇન ડી એમિનેઝ એટલે શું? તો આ એક પ્રકારનો ઉત્સેચક છે કે જે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર માટે જોવા મળતા સ્પેસિફિક કોષો, જેને કહેવામાં આવે છે લસિકા કોષો. બરાબર છે? આ લસિકા કોષોની અંદર જોવા મળે. હવે આ વ્યક્તિ છે ને એની અંદર આ એડીએ છે એની શું હતી તો કે ઉણપ હતી. એટલે એની અંદર જે લસિકા કોષોમાં એડીએ જોવા મળે નહીં, તો પરિણામે એ વ્યક્તિની અંદર આપણા શરીરની રક્ષણ કરવાવાળું તંત્ર, જેને કહેવામાં આવે છે રોગ પ્રતિકારક તંત્ર, એ કેવું પડી જાય તો કે નબળું પડી જાય. પરિણામે સામાન્ય એવા રોગ છે એ પણ શરીરની અંદર દાખલ થઈ જાય. તો હવે આનો ઓપ્શન શું? તો મુખ્ય 2 ઓપ્શન છે. એમાંથી સૌથી પહેલો કે જનીન થેરાપી છે, અને બીજું આવશે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. હવે જનીન થેરાપીની અંદર આપણે એક એક્ઝામ્પલ લેવું હોય ને તો અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. શું કામ? કે એ વ્યક્તિની અંદર જે લસિકા કોષો છે એ ઉત્પન્ન ક્યાં થાય? તો આપણને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર રક્તકણ સહિતના બધાય કોષો છે ને એ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય. એની અંદર જો અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ એક ઓપ્શન છે. ને બીજો શું છે તો કે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, કે જેમાં બહારથી ઉત્સેચકને આપવામાં આવે. કઈ રીતે? તો કે સિરિંજથી દાખલ કરવામાં આવે. તો હવે પ્રશ્ન થાય કે આમાં કઈ રીતે આ રોગનું જનીન થેરાપી કરવામાં આવે? તો આની અંદર આપણે ખાસ ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી વિશે ભણીએ તો એની અંદર સૌથી પહેલો પ્રયત્ન શું કરવામાં આવે તો કે વ્યક્તિના શરીરમાંથી લસિકા કોષો, બરાબર, એને સૌથી પહેલા બહાર કાઢવામાં આવે. શું કામ? કારણ કે એની અંદર એડીએ છે નહીં. પછી એને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે. શું કરવામાં આવે તો કે સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે. સંવર્ધન માધ્યમમાં ઉછેરી અને એની અંદર આ એડેનોસાઇન ડી એમિનેઝ ઉત્સેચક નથી, તો એનો મતલબ શું થયો તો કે એ વ્યક્તિ છે ને એની અંદર એડેનોસાઇન ડી એમિનેઝ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેના જે જનીન છે એનો લોપ થયો છે અથવા તો ગુમાવાણા છે. જો એની અંદર જનીન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, મતલબ એ વ્યક્તિ છે એની અંદર જો એડીએના જનીન દાખલ કરવામાં આવે તો એ વ્યક્તિ છે એના લસિકા કોષોની અંદર એડીએ ઉત્પન્ન થાય. તો એની માટે શું કરવામાં આવે તો કે આ લસિકા કોષોને બહાર કાઢી એની અંદર સીડીએને દાખલ કરવામાં આવે. સીડીએને અથવા તો આરડીએને કહેવાય, અથવા તો આને આરડીએને પણ કહેવામાં આવે છે. આરડીએને એટલે શું થાય તો કે રિકોમ્બિનેન્ટ ડીએનએ. હવે આ લસિકા કોષોની અંદર સમજી લો કે એડીએ ઉત્પન્ન કરી શકતા નથી, તો આ સીડીએને કઈ રીતે દાખલ કરવામાં આવે તો કે એક વાયરસ છે રિટ્રોવાયરસ, એની મદદથી. આ રિટ્રોવાયરસ છે એ વાહક તરીકે વર્તે છે. રિટ્રોવાયરસ કેના તરીકે વર્તે છે તો કે વાહક તરીકે. સામાન્ય કોષોને પોતાના જેવા બનાવી દે
એ આપણે અગાઉ ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી છે. તો રિટ્રોવાયરસની અંદર એડીએ ઉત્પન્ન કરવા માટેના જનીનો છે એ પહેલાં દાખલ કરવામાં આવે છે. એ રિટ્રોવાયરસને લસિકા કોષોનો ચેપ લગાડવામાં આવે છે. એ રિટ્રોવાયરસથી લસિકા કોષોની અંદર જે જનીન ઘટે છે ક્યુ તો કે એડીએ ઉત્પન્ન કરતું જનીન એ લસિકા કોષોની અંદર દાખલ કરી દે. એટલે જે લસિકા કોષો પહેલાં એડીએ ઉત્પન્ન નહોતા કરતા એ લસિકા કોષો શું કરશે? એ એડીએ ઉત્પન્ન કરવાની શરૂઆત કરશે. અને એ લસિકા કોષો એડીએ ઉત્પન્ન કરવાની શરૂઆત કરશે તો પરિણામે શું થશે? તો કે એ એડીએ લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થશે અને જે રોગ પ્રતિકારક તંત્ર નબળું પડ્યું છે એ રોગ પ્રતિકારક તંત્ર કેવું થઈ જશે? તો કે મજબૂત થઈ જશે. તો એની માટેનો ઓપ્શન શું છે? તો આ લસિકા કોષોને સૌથી પહેલાં બહાર કાઢવા, એની અંદર જે એડીએ ઉત્પન્ન કરવાવાળું ડીએનએ છે એને દાખલ કરવું, એટલે લસિકા કોષો છે એડીએ ઉત્પન્ન કરવા માંડે. અને ત્યારબાદ એ લસિકા કોષોને ફરીથી શરીરની અંદર દાખલ કરવા. પણ લસિકા કોષો છે એ અમર હોતા નથી. આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવું કે અમર હોતા નથી એટલે શું થાય? તો કે એનો એક પર્ટિક્યુલર સમય હોય. ફોર એક્ઝામ્પલ, આપણા રક્તકણો છે એ 120 દિવસ જીવે, બરાબર છે? આપણા રક્તકણો છે એ કેટલા દિવસ જીવશે? તો કે 120. તો એવી રીતે લસિકા કણો છે એક પ્રકારના શ્વેત કણોનો પ્રકાર છે. જ્યારે એનું આયુષ્ય પૂરું થશે એટલે મૃત્યુ થશે. મૃત્યુ થાય એટલે જે નવા લસિકા કોષો ઉત્પન્ન થાય છે એ કેવા બનશે? તો કે એની અંદર તો એડીએનું જનીન છે જ નહીં. આપણે જે દાખલ કર્યા એ ક્યાં હતા? એડીએનું જનીન બહારથી દાખલ કર્યું હતું એ લસિકા કોષો. તો નવા ઉત્પન્ન થાય એની અંદર એડીએ છે ને સેમ સિચ્યુએશન જે પહેલા હતી એ ફરીથી જોવા મળે. કારણ કે નવા ઉત્પન્ન થાય છે એની અંદર તો એડીએ હોતું નથી. તો આ પ્રક્રિયા ફરીથી કરાવવી પડે. મતલબ કે આને કહેવાય ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. એટલે જનીન થેરાપી છે એનાથી પર્ટિક્યુલર થોડા સમય માટે રાહત મળી શકે. બીજું કે જો કોઈ વ્યક્તિ ભ્રૂણ વિકાસ સમયે એના કોષની અંદર ખબર પડે કે એડીએ જે ઉત્પન્ન કરતા જે લસિકા કોષો છે એડીએ ઉત્પન્ન કરી શકતા નથી, અને એ ભ્રૂણ વિકાસ દરમિયાન જો એની અંદર એ લસિકા કોષો છે એનું આખું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો આ જે રોગ છે એ કાયમી એનો ઈલાજ શક્ય બની શકે. સમજાણું આખું? તો આ રીતે એડીએની ઉણપ છે એને આપણે દૂર કરી શકીએ. તો આ થયું આપણું જનીન થેરાપી. એડી એટલે ખાસ યાદ રાખજો, એડેનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક. બરાબર છે? બહુ સમરીથી તમને કહી દઉં કે સૌથી પહેલાં તો એડીએની ઉણપ એટલે શું થાય? તો કે શરીરની અંદર લસિકા કોષની અંદર એડીએ ઉત્પન્ન કરતા જે જનીનો છે એ જનીનો લોપ થવાને કારણે એડીએ ઉત્પન્ન થતો નથી. એ વ્યક્તિના લસિકા કોષોને બહાર કાઢવા, સંવર્ધન માધ્યમની અંદર ઉછેરવા, જનીન બહારથી દાખલ કરવું, દાખલ કરી અને બ્લડની અંદર ફરીથી લસિકા કોષોને દાખલ કરવામાં આવે તો ફરીથી એડીએ ઉત્પન્ન થાય. પણ લસિકા કોષો અમર હોતા નથી એટલે એ જ્યારે મૃત્યુ પામે ને જે નવા બને એ પાછા એડીએ વગરના બને તો ફરીથી આ આખી પ્રોસેસ કરવી પડે. તો એનો એક જ ઓપ્શન શું? તો કે ભ્રૂણમાંથી કોષોને આઇસોલેટ કરી અને એમાં નવા કોષો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો ઉપચાર શક્ય બની શકે છે. ઓકે, તો આનો એક સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું. પણ નેક્સ્ટ લેક્ચરમાં તમારે જે પણ ટોપિક છે એની અંદર ડિફિકલ્ટી છે એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, અથવા તો મને મેસેજ પણ કરી શકો છો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ વીકની અંદર જ્યારે અપલોડ થશે લેક્ચર, હવે આપણે વીકની અંદર એક લેક્ચર અપલોડ થશે, તો નેક્સ્ટ વીકની અંદર જે લેક્ચર અપલોડ થશે એ લેક્ચરની અંદર તમારા દ્વારા સજેશનમાં જે સૌથી વધારે સજેશન મેળાય છે એ ટોપિક્સ આપણે ભણશું. ઓકે, તો ખાસ કમેન્ટ બોક્સ અથવા તો મને વોટ્સઅપ દ્વારા પણ તમે મેસેજ કરી શકો છો કે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે કયો ટોપિક ભણવાની ઈચ્છા છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. અને વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને શેર કરો. આપણા 900 સબસ્ક્રાઈબર ઉપર થઈ ગયા છે. ટાર્ગેટ 1K સુધીનો છે. તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, વધુને વધુ શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.